તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. નમસ્કાર મિત્રો, શરૂઆત કરીએ અમદાવાદને હચમચાવી દેતી ઘટનાથી. સરખેજમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તમામ હદો વટાવી દીધી. યુવતી સાથે તકરાર થતાં તેના કાર્યસ્થળે જઈને પોતાના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. આ ભયાનક ઘટનામાં યુવક સળગતી હાલતમાં પહેલા માળેથી નીચે પટકાયો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું ગઈકાલે સિવિલમાં મોત થયું છે, જ્યારે યુવતી પણ ઈજાને કારણે પીડામાં છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાંથી રાહતના સમાચાર છે. રમતા રમતા 5 મહિનાના માસૂમ અયાને બટન સેલ કરી લીધો હતો, જે અન્નનળીમાં ફસાઈ ગયો હતો. પરંતુ માતા પિતાની સમય સૂચકતા અને ડોક્ટરોની મહેનત કામ લાગી. ENT સર્જનોએ તાત્કાલિક એન્ડોસ્કોપી કરી સેલ બહાર કાઢ્યો અને બાળકની જિંદગી બચાવી લીધી. ભાવનગરમાં પોલીસ સ્ટેશન બન્યું સુસાઇડ પોઈન્ટ. પાલિતાણા ટાઉન પોલીસ મથકે તપાસ માટે આવેલા 53 વર્ષીય યોગેશભાઈએ પોલીસ સ્ટેશનના ટોયલેટમાં જઈને ઝેરી દવા પી લીધી. સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી છે. પોલીસ સ્ટેશનની અંદર જ આવી ઘટના બને તો સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે. હવે વાત રાષ્ટ્રીય ગૌરવની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રીકૃષ્ણ મઠમાં ભક્તિભાવ સાથે પૂજા કરી અને 1 લાખ લોકો સાથે ભગવદ્ ગીતાના પાઠ કરીને વાતાવરણ ભક્તિમય બનાવ્યું. ત્યાંથી PM મોદી ગોવા પહોંચ્યા, જ્યાં તેમણે રામ સુતાર દ્વારા નિર્મિત ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી 77 ફૂટની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરી ઇતિહાસ રચ્યો. પડોશી દેશની અવરચંડાઈ. નેપાળે ભારત સાથેના સંબંધોમાં કડવાશ ઉમેરી છે. નવી 100 રૂપિયાની નોટ પર ભારતના લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના નકશામાં દર્શાવી દીધા છે. ભારતે પણ લાલ આંખ કરી છે. વિદેશ મંત્રાલયે આને ઐતિહાસિક તથ્યોની અવગણના ગણાવી નેપાળને ભારતની અખંડિતતાનું સન્માન કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ફરી ગોવા તરફ નજર કરીએ, જ્યાં PM મોદીએ પુર્તગાલી મઠમાં રામ પ્રતિમાના અનાવરણ સમયે ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને યાદ કર્યો. તેમણે કહ્યું કે આજે લોકાર્પણ થયેલું રામાયણ થીમ પાર્ક આવનારી પેઢી માટે માત્ર ફરવાનું સ્થળ નહીં, પણ સંસ્કાર અને પ્રેરણાનું કેન્દ્ર બનશે. રશિયા સાથે દોસ્તીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. વ્લાદિમીર પુતિન ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં એટલે કે 4 થી 5મી ડિસેમ્બરના રોજ ભારત આવી રહ્યા છે. આ મુલાકાત ભારત રશિયાના સંબંધો માટે ગેમ ચેન્જર સાબિત થશે, જેમાં બંને નેતાઓ વૈશ્વિક મુદ્દાઓ અને સંરક્ષણ સંબંધો પર મહત્વની ચર્ચાઓ કરશે. ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર. શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની ભરતી જાહેર કરી છે. 11 મહિનાના કરાર પર શિક્ષકોની ભરતી માટેનું નોટિફિકેશન આવી ગયું છે. જે મિત્રો રાહ જોઈ રહ્યા હતા તેઓ 2 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે આ તક છે. હોંગકોંગમાં આગનો તાંડવ. વાંગફુક કોર્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી આગે 94 લોકોનો ભોગ લીધો છે, જ્યારે 280 લોકો હજુ પણ ગુમ છે, જે આંકડો સાંભળીને કંપારી છૂટી જાય છે. આગ ફેલાવાનું કારણ જ્વલનશીલ મટીરિયલ હતું. તેની સરકારે કોન્ટ્રાક્ટર સહિત 3ની ધરપકડ કરી છે અને તમામ બિલ્ડિંગોની તપાસના આદેશ આપે છે. ગુજરાતના ખેડૂતો સાવધાન. હજુ સુધી ઠંડી જામી નથી, ત્યાં માવઠાની આગાહી આવી છે. આગાહીકાર રમણીક વામજાના મતે ડિસેમ્બરમાં 2 રાઉન્ડમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. પાલનપુરમાં તો છાંટા પડવાનું શરૂ થઈ ગયું છે. જો વરસાદ વધશે તો રવિ પાક એટલે કે ઘઉં, ચણા અને ધાનાને મોટું નુકસાન થવાની ભીતિ છે. BLO કામગીરી બની જીવલેણ. મહેસાણાના સુદાસનામાં શિક્ષક દિનેશ રાવળનું હાર્ટ એટેકથી મોત થયું. રાત્રે 2 વાગે જાગીને SIRની કામગીરી કરતા હતા, ત્યારે જ હૃદયે દગો દીધો. છેલ્લા 10 દિવસમાં 5 કર્મચારીઓના મોત થયા છે. શું ચૂંટણી કામગીરીનું દબાણ એટલું અસહ્ય છે કે કર્મચારીઓનો જીવ લઈ રહ્યો છે? આ એક ગંભીર સવાલ છે. તંત્રનો જવાબ. અમદાવાદ કલેક્ટરે કહ્યું છે કે કામગીરી પૂરજોશમાં છે. 29 અને 30 નવેમ્બરે 50 ખાસ કેમ્પ યોજાશે, જેથી કામ ઝડપથી પૂરું થાય. મતદારોને પણ અપીલ છે કે તેઓ 4 ડિસેમ્બરની રાહ ન જુએ. જેમને નામ શોધવામાં તકલીફ છે તેમના માટે ખાસ ECI-NET લિંક પણ ખાસ શરૂ કરાઈ છે. એશિયામાં હાહાકાર. શ્રીલંકામાં દિતવા વાવાઝોડાએ 56 લોકોનો ભોગ લીધો છે. હવે આ તોફાન દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે. થાઇલેન્ડમાં પૂરના કારણે 145 લોકોના મોત થયા છે, તો ઇન્ડોનેશિયામાં સેન્યર વાવાઝોડે 94 લોકોના જીવ લીધા છે.
પ્રકૃતિ જાણે રૂઠી હોય તેવું લાગે છે. ભારતની મદદ. શ્રીલંકામાં સ્થિતિ ખરાબ છે ત્યારે ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ મદદનો હાથ લંબાવ્યો છે અને માનવીય સહાય પહોંચાડી છે. સાવધાન દક્ષિણ ભારત. તમિલનાડુ અને આંધ્રમાં એલર્ટ છે. 29 અને 30 નવેમ્બરે માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. જીપીએસસીની ભેટ. દિવાળી પછીની સૌથી મોટી ખુશખબર. જીપીએસસીએ 67 વિભાગોમાં 378 અધિકારીઓની ભરતી જાહેર કરી છે. તૈયારી કરતા યુવાનોના ચહેરા પર સ્મિત આવ્યું છે. આજથી જ ફોર્મ ભરાવાનું શરૂ થશે. છેલ્લી તારીખ 13 ડિસેમ્બર છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેવી. લદ્દાખ પર કેન્દ્રનો અંકુશ. ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી 100 કરોડ સુધીના કામો મંજૂર કરવાની સત્તા છીનવી લીધી છે. હવે નાના મોટા તમામ પ્રોજેક્ટ અને આર્થિક મંજૂરીઓ માટે દિલ્હી એટલે કે ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી પડશે. વહીવટીતંત્રમાં આ મોટો ફેરફાર છે. ઓનલાઈન કમાણીની લાલચ ભારે પડી. નરોડાના 19 વર્ષના વિદ્યાર્થીને હોટેલ રિવ્યુ ટાસ્કના નામે 7 લાખનો ચૂનો ચોંપ્યો. પહેલા 150 રૂપિયા આપીને ભરોસો જીત્યો અને પછી માતા પિતાના ખાતા ખાલી કરાવી દીધા. મિત્રો, આવા શોર્ટકટથી કાયમ ચિંતા રહેજો. ટ્રમ્પનો ધડાકો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ગરીબ દેશોમાંથી આવતા શરણાર્થીઓને હવે અમેરિકામાં નહીં ઘૂસવા દે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે જે અમેરિકાને પ્રેમ નથી કરતા તેમને અહીં રહેવાનો હક નથી. ઇમિગ્રેશન પોલિસી હવે વધુ કડક બનવા જઈ રહી છે. બિહારમાં લક્ષ્મી વર્ષા. નીતિશ સરકારે મહિલાઓને ખુશ કરી દીધી છે. 10 લાખ મહિલાઓના ખાતામાં સીધા 10,000 રૂપિયા જમા કરાવ્યા. જોકે નવાદામાં કેટલીક મહિલાઓને પૈસા ન મળતા વિરોધ પણ થયો છે. સરકારનો દાવો છે કે 1.5 કરોડ મહિલાઓને આનો લાભ મળશે. ફરી લદ્દાખની વાત કરીએ તો કેન્દ્ર સરકારે માત્ર એલજી નહીં પરંતુ ચીફ એન્જિનિયર અને કલેક્ટર પાસેથી પણ નાણાકીય સત્તાઓ પરત ખેંચી લીધી છે. હવે 3 કરોડથી 10 કરોડના કામો માટે પણ ફાઇલો દિલ્હી જશે. સરકારનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર રોકવાનો અને પારદર્શિતા લાવવાનો છે. ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ. વલસાડની ચિંતન શિબિરમાં જબરજસ્ત ઉજવણી થઈ. કારણ અમદાવાદની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે. સીએમ અને હર્ષ સંઘવીએ એકબીજાની મીઠાઈ ખવડાવી. આ માત્ર રમત નથી પણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બૂસ્ટર ડોઝ સાબિત થશે. કોલેજમાં ધીંગાણું. અમદાવાદની એલજી કોલેજમાં વિદ્યાર્થીઓના 2 જૂથ પાખડ્યા. મોઢે રૂમાલ બાંધીને આવેલા ટોળાએ બીજા રાજ્યના વિદ્યાર્થીઓને માર માર્યો. આ હિંસામાં એક વિદ્યાર્થી ગંભીર છે. વિદ્યાના ધામમાં આવી ગુંડાગીરી ન ચલાવી લેવાય. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. કોંગ્રેસની યાત્રા ગાંધીનગર પહોંચી છે. અમિત ચાવડાએ બાઇક રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું. તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા કે ગુજરાતમાં પાણી નથી પડતું પણ ડ્રગ્સ ગમે ત્યાં મળે છે. હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરી. શ્વાસના દર્દીઓ સાવધાન. કોવિડ પછી ફેફસાની બીમારી COPDમાં 30% ચિંતાજનક વધારો થયો છે. WHO કહે છે કે આ ત્રીજું સૌથી મોટું મૃત્યુનું કારણ છે. શિયાળામાં પ્રદૂષણ વધતા ખાસ સાચવજો અને જરૂર લાગે તો PFT ટેસ્ટ કરાવી લેજો. છેલ્લે ફરી ગોવાથી દિવ્ય દ્રશ્યો. PM મોદીએ અનાવરણ કરેલી 77 ફૂટની રામ પ્રતિમાની ભવ્યતા આંખોને ઠંડક આપે તેવી છે. આ પ્રતિમા અને થીમ પાર્ક ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન છે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.